નમસ્કાર, હું ભરત સાધુ। વર્તમાન સમય દંભ, પાખંડ અને ધર્મના નામે ધંધો ચલાવતા તત્વોનો ચાલી રહ્યો છે। આપણો ભારત દેશ એ સત્ય સનાતન ધર્મ, શાશ્વત ધર્મ, વૈદિક ધર્મ, મૂળ ધર્મને સ્વીકારનારો છે। આ દેશની અંદર અનેક મહાપુરુષો આવ્યા, સાધુ સંતો મહંતોએ આ દેશ અને જગતને સત્ય રાહ બતાવી છે, સાચી દિશા બતાવી છે। પણ વર્તમાન સમય જે છે એ જ સનાતન ધર્મની આડમાં પાખંડ ચાલી રહ્યું છે, ધર્મના નામે ધંધો ચાલી રહ્યો છે, ધર્મ ધંધો અને પાખંડ વધ્યા છે। આજે લોકોને ગેરમાર્ગે દોરનારા પંથોનો તોટો જડતો નથી। જ્યાં જુઓ ત્યાં આવા પંથો ફૂટી નીકળ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, લોકોને ભટકાવી રહ્યા છે, લોકોને ભ્રામકતામાં ખોટી વાર્તાઓ કરીને, ખોટા પુસ્તકો લખીને, ખોટા ચોપડાઓ ચિતરીને લોકોને ભટકાવી રહ્યા છે। મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મ એ પંચદેવ ઉપાસના પર આધારિત છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ પરમ સત્ય તરફ દોરી જવાનો પ્રયાસ આપણા સંતોએ કર્યો છે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોરી જવાનો પ્રયાસ આપણા આચાર્યોએ કર્યો છે। હર હર મહાદેવ એ મહાદેવ અને દુર્ગા ઉપાસનાની સાથે જોડવાનો પ્રયાસ આપણા જગતગુરુઓએ કર્યો છે। ભારત વર્ષ અને ગુજરાતમાં અનેક સંતો થયા, ક્યારેય પણ સમાજને ખોટી દિશા આપી નથી। આજનો સમય એ ધર્મના નામે ધંધો ચલાવતા ધર્મગુરુઓનો છે। જાકમ જોડવાળા આશ્રમો ઊભા થઈ રહ્યા છે, લોકોની આંખમાં ધૂળ ઝોંકવામાં આવી રહી છે। ત્યારે લોકોને સત્ય તરફ દોરી જવાનો અમારો પ્રયાસ છે। અહીંથી અમારી કોઈની આસ્થા કે લાગણી દુભાવવાનો પ્રયાસ નથી, પણ જે લોકો સનાતન ધર્મના નામે લોકોની આસ્થા સાથે ખેલી રહ્યા છે, લોકોની શ્રદ્ધા સાથે ખેલી રહ્યા છે, એ લોકોને ઉઘાડા પાડવાનો અમારો પ્રયાસ છે। રામદળ ચેનલ એ સત્ય ધર્મને, શાશ્વત ધર્મને, વૈદિક ધર્મને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે। ત્યારે અમારી અનેક ચેનલો પાખંડી પંથોએ બંધ કરાવી છે, પણ અમે હિંમત હારવાના નથી, કોઈથી ડરવાના નથી। સત્ય ઉજાગર કરવા માટે થઈને, શાશ્વત ધર્મને જન જનમાં સ્થાપિત કરવા માટે થઈને, કોઈ પણ પરિસ્થિતિઓનો સામનો કરીને ફરી વખત ઊભા થઈને આ પાખંડી તત્વોને, દંભી તત્વોને, નકલી પંથોને, નકલી ભગવાનોને, નકલી ધર્માચાર્યોને ખુલ્લા પાડવાના છીએ, સત્યને ઉજાગર કરવાના છીએ। જન જનમાં, ઘર ઘરમાં અને ઘટ ઘટમાં મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મને સ્થાપિત કરવાનો અમારો પ્રયાસ છે। વર્તમાન સમયમાં સનાતન ધર્મમાંથી નીકળેલા અખાડાઓમાંથી પણ પાખંડ ચાલી રહ્યું છે, ત્યાં પણ ધર્મના નામે ધંધો ચલાવવામાં આવી રહ્યો છે। એવા ઘણા આશ્રમો ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યા છે, એ ધર્મના નામે પાખંડ આચરી રહ્યા છે। આવા તત્વોને પણ ખુલ્લા પાડવામાં આવશે, કોઈને બક્ષવામાં નહીં આવે। એ સનાતન ધર્મની આડમાં વેપલો ચલાવનારા તમામ તત્વોને લોકોની સામે ઘટસ્ફોટ કરીને ખુલ્લા પાડવામાં આવશે, ઉઘાડા પાડવામાં આવશે અને સત્ય ધર્મને, મૂળ ધર્મને, શાશ્વત ધર્મને, સાચા સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરોને નમન કરીએ છીએ, પણ પાખંડીને ક્યારેય નહીં કરીએ। આવા પાખંડી તત્વોને, આવા પાખંડી પંથોને, પાખંડી ભગવાનોને જગતની સામે ખુલ્લા પાડવા માટે અમારો આ પ્રયાસ થવા જઈ રહ્યો છે। અમારી આ નવી ચેનલ ધર્મ, ધંધો અને પાખંડને લોકો શેર કરે, સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને આપણે સત્ય ઉજાગર કરી શકીએ। સત્ય ઉજાગર માટે, સત્યની લડત માટે તમામ સનાતનીઓ આ ચેનલનો સાથ આપશે, સહકાર આપશે। આવો સાથે મળીને સત્ય ધર્મને સ્થાપિત કરીએ, વૈદિક ધર્મને સ્થાપિત કરીએ। આપણા મૂળ સ્થાનો જે ધર્મનું રક્ષણ કરી રહ્યા છે એ સ્થાનો પર જઈએ। સાચા સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો અને જગતગુરુ આજે પણ છે,
એને નમન કરીએ, એને વંદન કરીએ, પણ પાખંડીઓને ક્યારેય નમન કરવાની જરૂર નથી. આવા પાખંડી તત્વોથી સમાજને બચાવવા માટે થઈને જગતમાં અંધશ્રદ્ધા, શ્રદ્ધાના નામે ખિલવાડ કરતા આવા તત્વોને રોકવા માટે થઈને અમારો આ પ્રયાસ થવા જઈ રહ્યો છે. અમારી આ ચેનલ જ્યાં જ્યાં પાખંડ પનપતું હશે એ પાખંડીઓને ખુલ્લા પાડવાના પ્રયાસો કરવાની છે. અમારી આ ચેનલ નિર્ભીક રીતે, નિડરતાપૂર્વક પાખંડી તત્વોને, દંભી તત્વોને, ધર્મના નામે ધંધો ચલાવતા એ લોકોને ખુલ્લા પાડવા જઈ રહી છે.